ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। અને વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો બોર્ડ તથા ગુજકેટ પરીક્ષા 2025 એકદમ નજીક આવી ચૂકી છે, ત્યારે હજી સુધી જો તમારે પ્રોપર તૈયારી ના થઈ હોય અને તમે એક બેસ્ટ તૈયારી કરી બોર્ડ તથા ગુજકેટ પરીક્ષાની અંદર એક સારું પરિણામ મેળવવા માંગો છો, તો તમારા માટે દોસ્તો આપણા પ્લેટફોર્મ પર આજથી જ બોર્ડ તથા ગુજકેટ 2025 માટેનો ક્રેશ કોર્સ શરૂ થઈ ચૂક્યો છે, જેની અંદર પહેલો લેક્ચર એટલે કે ડેમો લેક્ચર, ફર્સ્ટ લેક્ચર ફ્રી છે। તો વિદ્યાર્થીઓ, આ લેક્ચર તમારા માટે બિલકુલ ફ્રી છે। આ લેક્ચર જોયા પછી તમને એવું લાગતું હોય કે સર મારે પણ બોર્ડ તથા ગુજકેટ 2025 ની તૈયારી તમારી ટીમ પાસે કરવી છે, તો વિદ્યાર્થીઓ તમે કોન્ટેક્ટ કરી શકો છો 8866605548 કોન્ટેક્ટ નંબર ઉપર, કે જ્યાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી ઓલ સબ્જેક્ટ ની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે। આખો સિલેબસ શરૂઆતથી એટલે કે પહેલા ચેપ્ટર થી લઈ છેલ્લા ચેપ્ટર સુધી આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે આજના સેશનની। આગળની માહિતી સર તમને આપશે। ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે, તો આજનો લેક્ચર જે 12 સાયન્સ બાયોલોજીના જે સ્ટુડન્ટ છે એના માટે ખાસ, કેમ કે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે ખરેખર બોર્ડ અને ગુજકેટ 2025 એક્ઝામ માટે બહુ વ્યવસ્થિત રીતે પ્રિપેર કરવા માગે છે, આમ જુઓ ને તો હવે સમય તમારા માટે બહુ ઓછો છે, પણ ખરેખર જો તમે મહેનત કરવા માંગો છો તો આ સમય હજી પૂરતો છે। તમારી એ હજી જે કાંઈ બેકલોગ રહી ગયેલો છે પાછળ, કઈ વસ્તુ છૂટી ગયેલી છે, કઈ વસ્તુ હજી સમજવામાં તમારે થોડોક પ્રોબ્લેમ આવે છે, અને એ વસ્તુને ક્લિયર કરીને તમારો ધારેલો સ્કોર તમારે લાવવા માંગતા હોય તો હજી તમારી પાસે વિદ્યાર્થી મિત્રો સમય હજી પૂરતો છે, જો તમે મહેનત કરવા માંગતા હોય તો। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે 12 સાયન્સ બાયોલોજીની અંદર તમે એ પણ હવે જાણતા હશો કે ટોટલ 13 ચેપ્ટર છે, 5 યુનિટ છે। શરૂઆતનું યુનિટ જે રિપ્રોડક્શનનું આપણને આપેલું છે, જેની અંદર અલગ અલગ 3 ચેપ્ટરમાં તમને પ્રજનન વિશે વાત કરેલી છે, અને આ ત્રણેય ચેપ્ટર બોર્ડ હોય કે ગુજકેટ એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। ત્યાંથી આગળનું જેનેટિક્સ યુનિટ હોય, એટલે ઘણા બધા ચેપ્ટર એવા છે કે તમારે વ્યવસ્થિત એની અંદર જે કન્ટેન્ટ આપેલો છે એને જો તમે વ્યવસ્થિત સમજી લીધો ને, ખાલી હું બાયોલોજી માટે વાત કરું છું, તો એ તમે ખાલી થિયરી વ્યવસ્થિત સમજી જાઓ તો પણ એના તમે દરેક MCQ વ્યવસ્થિત રીતે સોલ્વ કરી શકો છો। ઓકે, તો એના માટે તમારે કન્ટેન્ટ પ્રોપર સમજવો જરૂરી છે। તો હું તમને આજના લેક્ચરની અંદર શરૂઆતમાં 12 સાયન્સ બાયોલોજીમાં આપણને પહેલું જે યુનિટ આપેલું છે, પહેલું યુનિટ આમ જુઓ તો યુનિટ નંબર 6 છે, કારણ કે 1 થી 5 યુનિટ તમે 11 સાયન્સની અંદર ભણીને આવ્યા છો। ઓકે, તો હવે આની અંદર આપણને જે યુનિટ 6 આપેલું છે એ યુનિટ 6 પ્રજનનના બધા અલગ અલગ ચેપ્ટર આપેલા છે, જેમાં સૌથી પહેલા 12 સાયન્સ બાયોલોજીની અંદર જે પહેલું ચેપ્ટર આવે છે એ પહેલા ચેપ્ટરનું કંઈક ટાઇટલ આવું છે, ચેપ્ટર 1નું। આપણે બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતે ડિટેલમાં ચેપ્ટરની શરૂઆતથી લઈને એન્ડ સુધી બધી થિયરી પહેલા મગજમાં ઉતારશું, અને બાયોલોજી વિશે તમે એ જાણો છો કે ભાઈ જ્યાં સુધી તમે વ્યવસ્થિત થિયરી ન સમજો ને ત્યાં સુધી MCQ આવડવાના નથી, કારણ કે જે કાંઈ આવવાનું છે એ બધું થિયરીમાંથી આવવાનું છે। એવું જરૂરી નથી કે તમે અલગ અલગ ઘણી બધી બુકોમાંથી ખાલી MCQ તૈયાર કરી લીધા તો તમારું બાયોલોજી કમ્પ્લીટ છે, પણ એ ફિક્સ છે કે જો તમે થિયરી બધાય ચેપ્ટરની વ્યવસ્થિત યાદ કરીને સમજી ગયા છો તો તમને કોઈ પણ MCQ છે એમાં તમને મૂંઝવણ નહીં આવે। તો સૌથી પહેલા તો આપણે ચેપ્ટર 1 જેનું ટાઇટલ આપણે ઓલરેડી ઉપર પણ લખેલું છે કે સપુષ્પી વનસ્પતિમાં આપણે લિંગી પ્રજનન વિશે સમજવાનું છે। તો સૌથી પહેલા તો ચેપ્ટરનું જેવું ટાઇટલ આપેલું છે કે સપુષ્પી વનસ્પતિ, પહેલા તો કોને કહેવાય? આપણે લિંગી પ્રજનન ભણવાનું છે, પણ સપુષ્પી વનસ્પતિમાં તો આપણે 11 સાયન્સની અંદર તમે ભણીને આવ્યા હશો કે વનસ્પતિ સૃષ્ટિ અલગ અલગ 5 સમૂહમાં વહેંચેલી છે। લીલ છે, દ્વિઅંગી છે, ત્રિઅંગી છે, અનાવૃત છે, આવૃત છે। તો આ 5 સમૂહમાંથી આ બધી સપુષ્પી વનસ્પતિના કયા સમૂહમાં આવે છે? તો એ ભાઈ આવે છે આવૃત બીજધારીમાં। કેમાં આવે છે? આવૃત બીજધારી વનસ્પતિમાં। અને તમારે એની અંદર લિંગી પ્રજનન સમજવાનું છે।
તો જો કે નામ ઉપરથી ખબર પડી જાય કે આવૃત બીજધારી સપુષ્પી વનસ્પતિમાં તમારે જો એની અંદર લિંગી પ્રજનન સમજવું છે તો એ પહેલા તો તમારે એનું લિંગી પ્રજનન અંગ, જેને આપણે પુષ્પ તરીકે ઓળખીએ છીએ, આ જે લિંગી પ્રજનન અંગ છે પુષ્પ, આના વિશે આપણે સમજવું પડે. કારણ કે આ સપુષ્પી વનસ્પતિમાં જે લિંગી પ્રજનન અંગ છે એ કોણ છે? પુષ્પ છે. તો તમારે પુષ્પની અંદર લિંગી પ્રજનન સમજવું છે તો સૌથી પહેલા તો એના પ્રજનન અંગના બધા ભાગો વિશે, એના વિશે તમને ડિટેલ માહિતી હોવી જોઈએ. તો તમને ખબર પડે કે ભાઈ આ પુષ્પની અંદર લિંગી પ્રજનન કઈ રીતે થાય છે. એટલે સમજો કે તમારે આ પુષ્પની અંદર લિંગી પ્રજનન સમજવું છે તો સૌથી પહેલા તો આપણે લિંગી પ્રજનન આખું આ ચેપ્ટરને અલગ અલગ 3 ભાગમાં યાદ રાખીશું. સૌથી પહેલા પુષ્પની અંદર લિંગી પ્રજનન માટે જે કાંઈ ઘટનાઓ થશે એ બધી ઘટનાઓને પૂર્વફલન ઘટનાઓ કહેવાની છે. કેવી ઘટનાઓ? પૂર્વફલન. ત્યાર પછી આગળ ફલનની ઘટનાઓ થશે અને ફલન પછી જે કાંઈ ઘટના આવશે એને આપણે કેવી ઘટના કહેવાની છે? પશ્વફલન. ક્યાંક તમે નાના ધોરણની અંદર પણ આ જે લિંગી પ્રજનન છે એની વ્યાખ્યા સમજ્યા હશો, જો યાદ હોય તો, કે લિંગી પ્રજનનની અંદર 2 વિરુદ્ધ જાતિના પિતૃ હોય ને, નર અને માદા પિતૃ, એના પ્રજનન કોષોના જોડાણથી, એટલે કે ફલન થઈને, પ્રજનન કોષોના જોડાણથી ફલન થઈને આમાં કોઈ નવી સંતતિ બને છે. એટલા માટે આપણે આને લિંગી પ્રજનન કહીએ છીએ. પણ કોઈ પણ સજીવ લિંગી પ્રજનન કરતો હોય, એ પછી વનસ્પતિ હોય, મનુષ્ય હોય, તો એના લિંગી પ્રજનનમાં આ અલગ અલગ તમને 3 ઘટનાઓ જોવા મળે ભાઈ. કે પહેલા પૂર્વફલન ઘટનાઓ થાય, પછી ફલન પ્રેરાય, ત્યાર પછી પશ્વફલન ઘટનાઓ જોવા મળે. તો હવે તમને પ્રશ્ન એ થશે કે પૂર્વફલનમાં તો એવું શું આવશે? તો પૂર્વફલનની અંદર તમારે સૌથી પહેલા તો એ વનસ્પતિનું જે પુષ્પ છે એ પુષ્પમાં ફલનની અંદર તમારે કરવાનું છે શું? આના પછીનું જે તબક્કો છે એની અંદર તમારે પ્રજનન કોષોનું જોડાણ કરવાનું છે. જન્યુઓનું શું કરવું છે મારે? ત્યાં જોડાણ. પણ એ પહેલા એના પુષ્પ એટલે કે લિંગી પ્રજનન અંગમાં પેલી એક ઘટના થશે જન્યુ જનનની. કઈ ઘટના થશે? જન્યુ જનન. એટલે કે એમાં સૌથી પહેલા તો પ્રજનન કોષોનું નિર્માણ થવું જોઈએ. એટલે આપણે પુષ્પની અંદર એવા ભાગ વિશે સમજશું કે જ્યાં નર જન્યુનું નિર્માણ થશે, એવા ભાગ વિશે સમજશું કે જ્યાં માદા જન્યુનું નિર્માણ થશે. પણ આ બંને પ્રજનન અંગો અલગ અલગ હશે. એક નર પ્રજનન અંગમાં નર જન્યુ બનશે, માદા પ્રજનન અંગની અંદર માદા જન્યુનું નિર્માણ થશે. પણ ફલન માટે આ બંને જન્યુને એકબીજાની નજીક લાવવા જરૂરી છે. એટલા માટે પૂર્વફલનની અંદર જન્યુ જનન પછી જે બીજી પ્રક્રિયા તમને જોવા મળશે એ પ્રક્રિયાનું નામ છે જન્યુ વહન. એટલે કે ત્યાં કોઈ એક જન્યુ બીજા જન્યુ સુધી વહન પામીને જશે. પણ આ સપુષ્પી વનસ્પતિમાં આ જન્યુ વહન માટે એક અદ્ભુત અનુકૂલન જોવા મળે છે. એની અંદર એક પરાગનયનની પ્રક્રિયા થાય છે કે જેમાં નર પ્રજનન અંગની અંદર આવેલા જે નર જન્યુ છે એ પરાગરજમાં આવેલા હોય, એ ત્યાંથી પરાગવાહકો દ્વારા સ્થળાંતરણ થઈને જે માદા પ્રજનન અંગ છે એની અંદર આવેલા માદા જન્યુ સુધી પહોંચશે. એટલે આ બંને ઘટના થાય ને તો જ આ ઘટના થાય કઈ? ફલનની, જન્યુઓનું જોડાણ. અને આ જન્યુઓના જોડાણ પછી જે કાંઈ ઘટનાઓ થાય એ બધી પશ્વફલનમાં આવે. એટલે કે વનસ્પતિમાં એ ભાગમાં ક્યાંક ભ્રૂણ જનન થશે, ભ્રૂણ બનશે એટલે એની અંદર વનસ્પતિમાં બીજ છે, ફળ છે, આ બધા ભાગોનું નિર્માણ થશે. એટલે આ બધી વસ્તુ તો જ થાય જો ફલન થયું હોય. એટલે આ બધી વસ્તુ કઈ રીતે થાય છે આખું ચેપ્ટર તમને આ અલગ અલગ 3 ભાગમાં વહેંચેલું છે. એટલે સૌથી પહેલા તો આપણે વનસ્પતિની અંદર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજવું છે. તો એના માટે આપણે એનું લિંગી પ્રજનન અંગ જે પુષ્પ છે એની રચના આપણને ખબર હોવી જોઈએ. તો તમે ધ્યાનથી પુષ્પ જોયેલું હોય તો પુષ્પનો એક દાંડી જેવો ભાગ કે જેને પુષ્પદંડ કહેવાય. આ પુષ્પદંડ જેના ઉપર પુષ્પ ગોઠવાયેલા હોય ધરી સાથે જોડાયેલું હોય, પુષ્પ ધારણ કરતી ધરી અથવા તો એને પુષ્પ વિન્યાસ અક્ષ કહેવાય. એ અક્ષ સાથે ધરી સાથે પુષ્પ જે દંડ જેવા ભાગ વડે જોડાયેલું હોય ને એને પુષ્પદંડ તરીકે ઓળખવાનું છે. ત્યાર પછી એના ઉપર આવી રીતે એક ફૂલેલી રચના આવેલી હોય અને આ રચના ઉપર પુષ્પના બધાય ભાગો ગોઠવાયેલા હોય. એટલા માટે આ ભાગને પુષ્પાસન નામ આપવાનું છે. શું નામ આપવાનું છે?
પુષ્પાસન. તો પુષ્પાસનની અંદર પુષ્પના અલગ અલગ 4 ભાગો કઈ રીતે ગોઠવાયેલા હોય? તો પુષ્પાસનની ઉપર સૌથી મધ્યમાં સેન્ટરમાં તમને એનું માદા પ્રજનન અંગ જોવા મળશે. અને આ માદા પ્રજનન અંગને આપણે ભાઈ સ્ત્રી કેસર તરીકે ઓળખવાનું છે. આ જે સ્ત્રી કેસર છે એ પુષ્પાસન ઉપર તમને સેન્ટરમાં જોવા મળશે. ત્યાર પછી આ સ્ત્રી કેસરની આજુબાજુ એ પુષ્પના નર પ્રજનન અંગ ગોઠવાયેલું હોય, જેને આપણે કહેવાનું છે ભાઈ પુંકેસર. અને આ જે પુંકેસર અને સ્ત્રી કેસર આ બંને પુષ્પના પ્રજનન અંગો કહેવાના છે. આ બંનેને આપણે શું કહેવાના? પુષ્પના પ્રજનન અંગો. એટલે સૌથી પહેલા તો આ બંને પ્રજનન અંગની અંદર આ જન્યુ જનન કઈ રીતે થાય છે, કે નર પ્રજનન અંગની અંદર નરજન્યુ કઈ રીતે બને છે, માદા પ્રજનન અંગની અંદર માદા જન્યુ કઈ રીતે બને છે. એટલે સૌથી પહેલા તો તમારે આ સ્ત્રીકેસર અને પુંકેસરની રચના સમજવી પડે, તો તમને આગળ ખબર પડે કે આવી રીતે આમાં ભાઈ ફલન થાય છે. ફલન થયા પછી આગળની ઘટનાઓ આવી બધી એમાં થાય છે. અને વનસ્પતિની અંદર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન થાય ને તો જ એની અંદર બીજ અને ફળનું નિર્માણ થાય. ઓકે, તો આ બંને એના પ્રજનન અંગો કેવા છે. ત્યાર પછી આ પુંકેસરોની આજુબાજુ તમને પુષ્પમાં રંગબેરંગી ભાઈ પંખુડીઓ જોવા મળશે. તો આ જે પાંખડીઓ છે એને આપણે કહેવાનું છે દલપત્રો. જોકે આ કોઈ પ્રજનનમાં આપણને કોઈ સક્રિય ફાળો તો નહીં આપે, પણ કંઈક રીતે નર પ્રજનન અંગ કે માદા પ્રજનન અંગને ફલનમાં કે આગળની કોઈ પ્રક્રિયાઓમાં મદદ કરશે. એટલે આને આપણે સહાયક પ્રજનન અંગો કહેવાના છે. એ સિવાય પુષ્પની સૌથી બહારની બાજુ જે રચના આવેલી હોય, આ સૌથી બહારની બાજુ આવેલી રચનાને વજ્રપત્ર કહેવાના. એટલે લાક્ષણિક પુષ્પ હોય ને એની અંદર અલગ અલગ તમને 4 જૂથના ઉપાંગો જોવા મળે. સૌથી બહારની બાજુ વજ્રચક્ર હોય જે વજ્રપત્રનું બનેલું હોય, એની અંદરની તરફ દલપત્રોનું બનેલું દલચક્ર હોય, ત્યાર પછી એની અંદરની તરફ પુંકેસરોનું બનેલું પુંકેસર ચક્ર, અને સૌથી મધ્યમાં સેન્ટરમાં સ્ત્રી કેસર ગોઠવાયેલું હોય. એટલે આ પેલું ચેપ્ટર તો તમને આ પુષ્પની અંદર લિંગી પ્રજનન કઈ રીતે થાય છે એ તમને સમજાવવાનું છે. અને મેં તમને એ પણ સમજાવ્યું કે તમારે આની અંદર લિંગી પ્રજનન ભણવું છે, સમજવું છે, તો સૌથી પહેલા એના લિંગી પ્રજનન અંગ છે ને પુંકેસર અને સ્ત્રી કેસર, આની રચના અને એની અંદર આ જન્યુઓ કઈ રીતે બને એ આપણે સમજશું. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ ભાઈ નર પ્રજનન અંગથી. અને નર પ્રજનન અંગનું ભાઈ નામ છે પુંકેસર. આપણે સૌથી પહેલા શરૂઆત કરશું નર પ્રજનન અંગથી, જેને આપણે શું કહેવાનું છે? પુંકેસર. તો આ જે ભાઈ પુંકેસર છે એ લાક્ષણિક પુંકેસરની અંદર તમને સૌથી ઉપર એક આવી રીતે દ્વિખંડીય ભાગ જોવા મળે. લાક્ષણિક પુંકેસરમાં તમને એક ઉપરની તરફ આવો એક દ્વિખંડીય ભાગ જોવા મળશે. અને એ દ્વિખંડીય ભાગની નીચે આવી રીતે એક તંતુમય ભાગ જોવા મળે. અને આ બંને ભાગો આ એક વચ્ચેથી જોડાયેલા છે. તો ઉપરની તરફ આવી રીતે આ છે કે દ્વિખંડીય ભાગ છે, એને આ પુંકેસરનું પરાગાશય કહેવાનું છે. શું કહેવાનું છે? પરાગાશય. અને નીચે આ તમને તંતુ જેવો ભાગ જોવા મળે છે, એને આપણે કહેવાનું છે પુંકેસરીય તંતુ. અને બંને ભાગ જે ભાગેથી જોડાયેલા તમને દેખાય છે એને યોજી કહેવાનું છે. એટલે લાક્ષણિક પુંકેસરમાં તમને આ પ્રકારની રચના દેખાશે. ઉપર તમને આવી રીતે એક દ્વિખંડીય ભાગ દેખાશે, નીચે તમને એક તંતુમય ભાગ, અને આ તંતુમય ભાગ કાં તો દલપત્ર અથવા તો પુષ્પાસન સાથે સંપર્કમાં હોય, એની સાથે જોડાયેલો હોય. અને દૂરસ્થ ભાગ તમને આવો દ્વિખંડીય દેખાય. એટલે હવે સમજો કે આ પુંકેસરની અંદર એનો મુખ્ય ફળદ્રુપ ભાગ કે જેમાં પરાગરજ અને નરજન્યુનું નિર્માણ થવાનું છે એ ઉપરનો ભાગ છે, જેને આપણે શું કહેવાનું છે ભાઈ? એને આપણે કહીએ છીએ પરાગાશય. આ પરાગાશય પુંકેસરનો કેવો ભાગ કહેવાનો છે? આપણે ફળદ્રુપ ભાગ કહેવાનો છે, જે પરાગાશય દ્વિખંડીય છે. હવે સમજો કે આ પરાગાશયનો આપણે આવી રીતે અનુપ્રસ્થ છેદ લઈએ. બહારથી તો એનો દેખાવ કેવો છે?
બહારથી જોવામાં તો એ ભાઈ દ્વિખંડીય લાગે છે, એમાં 2 ખંડ છે, પણ એ પુંકેસરનું જો આપણે અનુપ્રસ્થ છેદ આડછેદ લઈએ તો એ આડછેદમાં એનો દેખાવ કેવો છે? તો સમજો કે હવે આ દ્વિખંડીય ભાગનો આપણે આગળ શું લઈએ છીએ? અનુપ્રસ્થ છેદ. તો અનુપ્રસ્થ છેદમાં તમને એ જે ઉપરનું પરાગાશય છે એનો કંઈક દેખાવ આ પ્રકારનો દેખાશે. આપણે એ પરાગાશયનો શું લીધો છે ભાઈ? આડછેદ. તો આડછેદમાં તમને દરેક ખંડની અંદર આવી રીતે 2 કોટર જોવા મળશે. એટલે અનુપ્રસ્થ છેદમાં આ જે પરાગાશય છે એ પરાગાશય તમને કેવું દેખાય છે? ચતુકોટરીય દેખાશે. આખું આવી રીતે સમજો કે આ પરાગાશય છે, વચ્ચેથી ભાગ આપણે કટ કરેલો છે. આ નીચેનો ભાગ આ પુંકેસરીય તંતુ વાળો ભાગ છે. ઓકે, આખું આ પરાગાશય તો પરાગાશય આમ બહારથી જોવામાં 2 ખંડ જ દેખાય છે, પણ આડછેદ લ્યો ને તો એના આડછેદની અંદર દરેક ખંડમાં તમને આવી રીતે 2 કોટર જોવા મળશે. આ 2 કોટર, આ બીજા 2 કોટર. એટલે એના અનુપ્રસ્થ છેદમાં પરાગાશય કેવું હોય? ચતુકોટરીય હોય એના અનુપ્રસ્થ છેદમાં. ત્યાર પછી દરેક ખંડમાં તમને મધ્યમાં આ જે રેખા જોવા મળે છે આને સ્ફોટન રેખા કહેવાની. કેવી રેખા? સ્ફોટન રેખા. અને જ્યારે આ પરાગાશય પરિપક્વ બને ત્યારે આ પરાગાશયની આ જે સ્ફોટન રેખા છે ને ત્યાંથી એ પરાગાશયનું સ્ફોટન થાય. અને આ ચારેય ખૂણે આ જે તમને રચના જોવા મળે છે એ આગળ વિકાસ પામીને એનું નિર્માણ પરાગ કોથળીમાં થાય. અને આ પરાગ કોથળી હજારોની સંખ્યામાં પરાગરજનું નિર્માણ કરે. જે આ પરાગાશયનું સ્ફોટન થાય ને એટલે એમાંથી પરાગરજ મુક્ત થાય. ત્યાર પછી આગળના ટોપિકમાં આપણને એ સમજાવ્યું છે કે ભાઈ આ પરાગાશયની જે અંતસ્થ રચના છે એની દિવાલમાં આપણને કેટલા સ્તરો જોવા મળે છે ભાઈ? તો આ સ્તર ઉપરથી MCQ આવવાની શક્યતા ખાસ છે. તો તમારે સૌથી પહેલા તો એની દિવાલમાં જે સૌથી બહારનું સ્તર હોય ને, આ સૌથી બહારનું સ્તર, એ સ્તરને આપણે કહેવાનું છે અધિસ્તર. આમ બહારથી દેખાવતો ગોળાકાર છે, પણ એની દિવાલમાં અલગ અલગ 4 સ્તરો આવેલા હોય. જે સૌથી બહારનું આવરણ હોય એનું અધિસ્તર બોલાય. ત્યાર પછી અધિસ્તરની અંદરની તરફ આવી રીતે એક બીજું સ્તર આવેલું હોય. અધિસ્તરની અંદરની તરફ આખું સળંગ બધાઈમાં હશે. આ જે બીજું સ્તર છે ને એને તંતુમય સ્તર અથવા તો એને બીજું સ્ફોટી સ્તર અથવા તો એને એન્ડોથેસિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી એની અંદરની તરફ હજી 3જા નંબરનું જે સ્તર છે એને આપણે કહેવાનું છે મધ્ય સ્તર. 3જા નંબરના સ્તરને શું નામ આપવાનું છે? મધ્ય સ્તર. અને સૌથી અંદરની તરફ જે સ્તર આવેલું હોય ભાઈઓ એ સ્તરને આપણે નામ આપવાનું છે પોષક સ્તર. જ્યાં લઘુ બીજાણુ ધાની આવેલી છે. અત્યારે આને લઘુ બીજાણુ ધાની કહેવાય જ્યાં સુધી આ પરાગાશય પરિપક્વ નથી બન્યું ત્યાં સુધી. પણ ભવિષ્યમાં આ જ લઘુ બીજાણુ ધાનીઓ પરાગ કોથળીમાં વિકાસ પામશે. એટલે એની ફરતે જે સ્તર આવેલું હોય એને આપણે શું કહેવાનું? પોષક સ્તર કહેવાનું છે. એટલે અલગ અલગ તમને આજે પુંકેસરની જે પરાગાશય છે એના આડછેદમાં એની દિવાલમાં અલગ અલગ 4 સ્તરો તમને જોવા મળશે. એટલે આ જે પરાગાશય છે ને એની અંદર આ બધી જે ધાનીઓ આવેલી છે
એને લઘુ બીજાણુધાનીઓ કહેવાય. એટલે તમે લઘુ બીજાણુધાનીની આંતરિક રચનામાં આપણને આ 4 સ્તરો જોવા મળે છે. એમાં સૌથી બહારના જે 3 સ્તર છે, અધિસ્તર, તંતુમય સ્તર અને મધ્ય સ્તર, આ ત્રણેય જે સ્તર છે એનું કામ એક તો રક્ષણાત્મક છે ભાઈ, રક્ષણ આપવાનું કામ કરે છે, અને બીજું આ પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે. એટલે આ કાર્ય પૂછાય છે તો એ ખાસ યાદ રાખવાનું. આ 4 સ્તરોને અંદરથી બહાર અથવા તો બહારથી અંદર જતા એનો ક્રમ પણ પૂછાય છે. એક એમસીક્યુ એવા રીતે બનાવે છે. ત્યાર પછી આ 4 સ્તરોના કાર્યોમાં જે સૌથી બહારના 3 છે ને, અધિસ્તર, તંતુમય સ્તર અને મધ્ય સ્તર, આ ત્રણેય સ્તરો એ પરાગાશયનું રક્ષણાત્મક આવરણ અને એને સ્ફોટનમાં મદદ કરે. અને જે સૌથી અંદરનું છે એનું નામ જ એવું છે કે ભાઈ પોષક સ્તર. અને એ પોષક સ્તર વિકાસ પામતી અંદરની તરફ જે પરાગરજનો વિકાસ થાય છે, વિકાસ પામતી પરાગરજને શું પૂરું પાડે છે ભાઈ? પોષણ પૂરું પાડે છે. આ કાર્ય કોનું છે ભાઈ? પોષક સ્તરનું. ત્યાર પછી આ જે પોષક સ્તરના કોષો છે એ બહુકોષ કેન્દ્રીય હોય. કેવા હોય? બહુકોષ કેન્દ્રીય. અને આ પોષક સ્તરની અંદરની બાજુ જે રચના તમને દેખાય છે એ રચનાને આપણે નામ આપવાનું છે લઘુ બીજાણુધાની. આને શું નામ આપવાનું છે? અને આની અંદર ઘણા બધા એક પ્રકારના એક જ સરખા દેખાવમાં કોષો હોય, સમજાત કોષોનો સમૂહ આવેલો હોય. લઘુ બીજાણુધાનીની મધ્યમાં આજે તમને સમજાત કોષોનો સમૂહ જોવા મળે છે. એને આપણે નામ આપવાનું છે બીજાણુજનક પેશી. શું નામ આપવાનું છે એને આપણે? બીજાણુજનક પેશી. દરેક લઘુ બીજાણુધાનીમાં ગાઢ રીતે ગોઠવાયેલા, સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોના સમૂહ આવેલા હોય, 4 ની અંદર. અને આ જે તમને સમજાત કોષોનો સમૂહ જોવા મળે છે એને આપણે શું કહેવાનું છે ભાઈ? બીજાણુજનક પેશી. અને આ બીજાણુજનક પેશીના દરેક કોષોમાંથી આગળ અર્ધીકરણ કરીને તમારે શું બનાવવાના છે? લઘુ બીજાણુ. અને એ લઘુ બીજાણુને આગળ વિકાસ પામીને શું બનાવવાની છે? પરાગરજ. એટલે હવે જ્યાં સુધી આ બીજાણુજનક પેશીમાં લઘુ બીજાણુ હોય ને ત્યાં સુધી આને લઘુ બીજાણુધાની બોલવાની. પણ એ જ લઘુ બીજાણુ આગળ વિકાસ પામીને જો પરાગરજ બની જાય તો એનું નામ બદલાઈ જાય. જ્યાં સુધી એમાં લઘુ બીજાણુ હતા ત્યાં સુધી લઘુ બીજાણુધાની નામ આપ્યું. હવે એ જ લઘુ બીજાણુ આગળ વિકાસ પામીને શું બની ગયા ભાઈ? પરાગરજ. તો એ જ લઘુ બીજાણુધાની હવે પરાગ કોથળી તરીકે ઓળખાશે. એટલે તમને હવે માઇન્ડમાં ક્લિયર થશે કે આપણે ધીમે ધીમે એની અંતસ્થ રચનામાં આગળ વધતા જઈએ છીએ. પરાગરજ કઈ રીતે બનશે, એમાં નરજન્યુ કઈ રીતે બનશે, ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. એટલે સૌથી પહેલા આપણે એ વાત કરી કે પુંકેસર હોય તેમાં પરાગાશય હોય, પુંકેસરીય તંતુ. પરાગાશયના બાહ્ય દેખાવમાં એ દ્વિખંડીય છે. આ એનો મેન ફળદ્રુપ ભાગ કહેવાય. હવે એનો તમે આડછેદ લ્યો તો આડછેદમાં એ તમને 4 કોટર વાળું દેખાય છે. એ પરાગાશયમાં ઊભી આ જે રેખાઓ છે એને સ્ફોટન રેખા કહેવાની. ત્યાંથી એ પરાગાશયનું શું થવાનું? સ્ફોટન. ત્યાર પછી આ લઘુ બીજાણુધાની અથવા તો પરાગાશયની આંતરિક રચનામાં એની દિવાલમાં અલગ અલગ તમને 4 સ્તરો જોવા મળે છે. અધિસ્તર, તંતુમય સ્તર અથવા તો એને સ્ફોટી સ્તર, એન્ડોથેસિયમ પણ બોલાય, મધ્ય સ્તર અને પોષક સ્તર. આ 4 સ્તરોમાંથી સૌથી બહારના 3 સ્તરનું કામ છે ભાઈ રક્ષણાત્મક અને સ્ફોટનમાં મદદ કરવાનું. અને જે સૌથી અંદરનું જે લઘુ બીજાણુધાનીને આવૃત કરે છે એ પોષક સ્તર છે, જે વિકાસ પામતી પરાગરજને શું પૂરું પાડે છે? પોષણ પૂરું પાડે છે. હવે આ લઘુ બીજાણુધાની જે તમને ચારેય ખૂણે જોવા મળે છે એની અંદર તમને શું જોવા મળશે? તો એની અંદર હોય બીજાણુજનક પેશી. અને બીજાણુજનક પેશીનો દરેક કોષ આગળ અર્ધીકરણ કરીને સમજો કે આમાંથી આપણે કોઈ એક કોષને બહાર લાવીને આપણે સમજીએ છીએ. છે ઘણા બધા કોષો, પણ એ બીજાણુજનક પેશીનો મેં અહીંયા એક કોષ દોર્યો છે. અને આ બીજાણુજનક પેશીનો આ જે કોષ છે એ કેવો હોય? દ્વિકીય હોય. અને બીજાણુજનક પેશીના દરેક કોષને તમારે નામ આપવાનું લઘુ બીજાણુ માતૃકોષ, અથવા તો આને શોર્ટમાં કહેવાનું છે પીએમસી, પોલેન મધર સેલ. બીજાણુજનક પેશીના દરેક કોષો, બધાની અંદર કેટલા બધા આપણે કોષો દોરેલા છે. આ તો મેં એક દોર્યો. આવા દરેક કોષોને તમારે શું નામ આપવાનું છે? લઘુ બીજાણુ માતૃકોષ, પોલેન મધર સેલ, પરાગ માતૃકોષ પણ બોલાય એને.
તો આ જે પરાગ માતૃકોષ અથવા તો લઘુ બીજાણુ માતૃકોષ જ્યાં લઘુ બીજાણુ ધાનીમાં બહુ મોટી સંખ્યામાં છે, આ દરેક કોષોનું અર્ધીકરણ થાય. પહેલા એનું અર્ધીકરણ 1 થાય એટલે એક કોષમાંથી આવી રીતે 2 કોષ બને. ત્યાર પછી એનું આગળ અર્ધીકરણ 2 થાય ને એટલે આવી રીતે એક 4 કોષોનો સમૂહ બને. અને આ 4 કોષોનો જે સમૂહ બન્યો છે એને તમારે નામ આપવાનું લઘુ બીજાણુ ચતુષ્ક. એટલે આવી રીતે આ ચારેય લઘુ બીજાણુની અંદર, લઘુ બીજાણુ ધાનીની અંદર આવી રીતે લઘુ બીજાણુ ચતુષ્કનું નિર્માણ થશે. અને આવા ચતુષ્ક આ બીજાણુજનક પેશીના દરેક કોષ બનાવશે, એક નહીં બધાય. એટલે આવી રીતે બહુ મોટી સંખ્યામાં આની અંદર શું બનવાના છે? લઘુ બીજાણુ ચતુષ્ક. આ બધી લઘુ બીજાણુ ધાનીમાં. પણ આ લઘુ બીજાણુ ચતુષ્કમાં જેટલા પણ કોષ છે આ બધા કોષ એકકીય હશે, કારણ કે અર્ધીકરણથી બને છે. અને જ્યારે આ પરાગાશય પરિપક્વ બને ને ત્યારે આ લઘુ બીજાણુ ચતુષ્કમાંના ચારેય કોષ અલગ પડે. અને આ ચારેય કોષ અલગ પડીને આનો વિકાસ શેમાં થાય? હવે પરાગરજમાં. અત્યાર સુધી એ લઘુ બીજાણુ હતા તો આપણે આને લઘુ બીજાણુ ધાની નામ આપવાનું. હવે એ જ લઘુ બીજાણુ આગળ વિકાસ પામીને એકકીય પરાગરજ બનાવી દે છે. તો હવે એ કોષ પરાગરજ બની ગયા તો આપણે હવે આને નામ આપી શકીએ પરાગ કોથળી. જ્યાં સુધી લઘુ બીજાણુ હતા ત્યાં સુધી લઘુ બીજાણુ ધાની કીધું. હવે એ જ લઘુ બીજાણુ ધાની આગળ પરાગરજનું નિર્માણ કરી દે છે, આવી રીતે એકકીય પરાગરજ. તો આપણે એને શું નામ આપવાનું? પરાગ કોથળી. ક્લિયર થાય છે ભાઈ? સાવ સિમ્પલ છે. આપણે સૌથી પહેલા આખું પુંકેસર મગજમાં ઉતારી દેવાનું છે. છેક પુંકેસરની શરૂઆતની રચનાથી લઈને એની અંદર નરજન્યુ કઈ રીતે બને છે ત્યાં સુધી પહોંચી ગયા. સેમ એવી જ રીતે આખું સ્ત્રીકેસર ભણવાનું. ત્યાર પછી એની અંદર ફલન કરાવવાનું. ફલન કરીને આગળની બધી ઘટનાઓ સમજવાની. એટલે સૌથી પહેલા તો આપણે પુંકેસરમાં પરાગરજ સુધી પહોંચ્યા કે બીજાણુજનક પેશીના દરેક કોષોને લઘુ બીજાણુ માતૃકોષ કહેવાના. એટલે આના ઉપરથી થોડાક ગણતરીવાળા કેલ્ક્યુલેશનવાળા એમસીક્યુ આવે છે કે તમને એમ કહે કે તમારે 200 પરાગરજ બનાવવી છે તો એના માટે કેટલા લઘુ બીજાણુ માતૃકોષની જરૂર પડશે? તો આપણને એકની ગણતરી મગજમાં છે કે ભાઈ એક કોષ હોય ને ત્યારે 4 પરાગરજ બને છે. તો 200 બનાવી છે તો તમારે 50 પરાગ માતૃકોષ કે લઘુ બીજાણુ માતૃકોષની જરૂર પડશે. ત્યારે 50 માંથી કેટલા બનશે? 200 બનશે. કે 50 માંથી 100 આ બને, 100 ના પછી આ 200 બની જાય. એટલે 1 માંથી 4 બને તો 200 બનાવવા માટે કેટલાની જરૂર પડશે? એટલે આવી રીતે તમને આ એકની ગણતરી ખબર હોય તો તમને કેલ્ક્યુલેટ થઈ જાય. સિમ્પલ વસ્તુ છે. તો આવી રીતે દરેક લઘુ બીજાણુ ધાની હવે હજારોની સંખ્યામાં પરાગરજનું નિર્માણ કરશે, પરાગ કોથળી. અને પછી આ પરાગાશયનું સ્ફોટન થાય એટલે બધી પરાગરજ મુક્ત થવાની છે ભાઈ. અને ત્યાંથી એ પરાગરજને સ્થળાંતરણ કરીને સ્ત્રી કેસરના પરાગાસન સુધી લઈ જવાની છે. પણ એ પહેલા હજી થોડીક ડિટેલમાં આપણે હવે આગળ સમજવાની છે. આ જે પરાગરજ બનાવીને આ પરાગરજની રચના ઉપરથી પણ એમસીક્યુ આવે છે, પરાગરજની જીવિતતા ઉપરથી આવે છે, એમાં નરજન્યુ કઈ રીતે બને છે એમાં પણ એમસીક્યુ બને એમ છે. એટલે આ બધી થિયરી ખાસ ધ્યાન રાખવાની છે. તો ભાઈ પરાગરજ છે, સમજો કે આ એક ગોળાકાર પરાગરજ. અત્યારે તો એની અંદર આવેલું આ કોષ કેન્દ્ર છે એકકીય, આ એનું કોષરસ. તો પરાગરજ છે ને એની તમારે રચના જોવી હોય તો તમારે એને કોઈ વનસ્પતિના પુષ્પમાં કોઈ ખુલ્લું પરાગાશય હોય કે જેનું સ્ફોટન થઈ ગયું છે એના ઉપર આંગળી અડાડો ને તો તમારે આંગળી ઉપર એ પરાગરજનો પાવડર જોવા મળે. ત્યાર પછી એને સ્લાઇડ ઉપર લઈ પાણીનું ટીપું મૂકીને માઇક્રોસ્કોપમાં તમે એનો અભ્યાસ કરો તો તમને વિવિધ કદ અને આકારની પરાગરજનો અભ્યાસ થાય. જાસૂદ હોય, ધતુરો, આ બધાની પરાગરજ કોઈકમાં લીસી હોય, કોઈકમાં કંટકીય હોય. પણ સામાન્ય રીતે પરાગરજની જે રચના છે એનો દેખાવ ગોળાકાર હોય. વ્યાસ એમસીક્યુ માટે યાદ રાખવાનો કે પરાગરજનો વ્યાસ 25 થી 50 માઇક્રોમીટર હોય. પરાગરજનો વ્યાસ કેવો હોય? 25 થી 50 માઇક્રોમીટર. અને પરાગરજની ફરતે તમને 2 આવરણ જોવા મળે. એના કોષરસ ફરતે તમને આવી રીતે 2 આવરણ જોવા મળે. આ જે બહારનું આવરણ હોય એને બાહ્ય આવરણ કહેવાનું. અંદરનું આવરણ છે
એને આપણે શું કહેવાનું? અંત આવરણ. કોઈ પણ પરાગરજ હોય એની ફરતે આપણને બે આવરણ જોવા મળે, એક બાહ્ય આવરણ અને બીજું અંત આવરણ. હવે એમસીક્યુમાં તમારે એક ખાસ ધ્યાન આપવાનું કે બાહ્ય આવરણ અને અંત આવરણ શેના બનેલા હોય? તો જે બાહ્ય આવરણ છે ને એની અંદર એક આપણને જટિલ એક કાર્બનિક પદાર્થ જોવા મળે છે. આ બનેલું હોય સ્પોરોપોલેનિનનું. પરાગરજનું બાહ્ય આવરણ શેનું બનેલું હોય? સ્પોરોપોલેનિન. આ એક કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય છે ભાઈ, કે જે ઊંચા તાપમાને, ઊંચું તાપમાન હોય, કોઈ જલદ એસિડ હોય કે બેઝ હોય, આવા બધા ઘટકો સામે ટકી શકે છે એવું હોય. પરાગરજનું જે બાહ્ય આવરણ છે એ સ્પોરોપોલેનિનનું બનેલું હોય, જે વધારે ઊંચું તાપમાન, જલદ એસિડ, બેઝ એની સામે પણ ટકી શકે એવું છે. ત્યાર પછી આ જે સ્પોરોપોલેનિન છે એને ઉત્સેચકો પણ તોડી શકતા નથી, એટલે ઉત્સેચકો પણ એને અવનત કરી શકતા નથી, એટલે આ કાર્ય ભૂલતા નહીં. ત્યાર પછી પરાગરજના બાહ્ય આવરણમાં ક્યાંક સ્પોરોપોલેનિનનો અભાવ હોય, ત્યાં તમને ઉપસેલ છિદ્ર જેવી રચના જોવા મળે છે, એને જનન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલેનિનનો અભાવ હોય ને ત્યાં તમને એક ઉપસેલ છિદ્ર જેવી રચના જોવા મળે છે, એને આપણે શું કહેવાનું છે ભાઈ? જનન છિદ્ર. ત્યાર પછી આ બાહ્ય આવરણમાં આવેલા સ્પોરોપોલેનિનના કારણે આ જે પરાગરજ છે લાંબા સમય સુધી એવા ને એવા સ્વરૂપમાં, એટલે પરાગરજ અશ્મિ સ્વરૂપે સંગ્રહાયેલી રહેશે. એટલે એટલા મુદ્દા તમારે સ્પોરોપોલેનિન વિશે યાદ રાખવાના છે કે આ સ્પોરોપોલેનિન એક કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય છે. આ સ્પોરોપોલેનિન વિશે એક મુદ્દો તમારે એ યાદ રાખવાનો કે ઊંચું તાપમાન હોય, જલદ એસિડ, બેઝ એની સામે પણ ટકી શકે છે. આ સ્પોરોપોલેનિનને ઉત્સેચકો પણ અવનત કરી શકતા નથી. ત્યાર પછી આ પરાગરજની ફરતે આવેલું આ જે સ્પોરોપોલેનિન છે એના કારણે આ પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલી રહી છે. એટલે આ બધા મુદ્દામાં સેન્ટરમાં કોણ આવે છે? સ્પોરોપોલેનિન, જે ક્યાં આવેલું હોય? પરાગરજના બાહ્ય આવરણમાં. ત્યાર પછી એના અંત આવરણ વિશે તો સિમ્પલ એક લાઈન છે કે તે એક સળંગ, પાતળું સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય. શેનું બનેલું હોય? સેલ્યુલોઝ અને પેક્ટિનનું. ઓકે, તો પરાગરજની રચના વિશે તમને એટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે પરાગરજની રચના મોટા ભાગે ગોળાકાર હોય, એનો વ્યાસ 25 થી 50 માઇક્રોમીટર હોય. પરાગરજની ફરતે તમને બે આવરણ જોવા મળે, એક બાહ્ય આવરણ અને એક અંત આવરણ. અને બાહ્ય આવરણ શેનું બનેલું હોય? અંત આવરણ શેનું બનેલું હોય? બાહ્ય આવરણ એને કેવા કાર્યો આપે છે? અંત આવરણ વિશે તમને ક્લિયર ખબર હોવી જોઈએ. ઓકે, ક્લિયર થાય છે ભાઈ? હવે આ પરાગરજની અંદર આ જે પરાગરજ છે એની અંદર હવે નરજન્યુજનક કઈ રીતે બને છે એના વિશે આપણે વાત કરવાની છે. કોના વિશે? નરજન્યુજનક. આનો વિકાસ કઈ રીતે થાય પરાગરજમાં? તો આ પરાગરજની અંદર જે કોષ કેન્દ્ર છે અથવા તો આ પરાગરજ હજી પરાગાશયમાં હોય ને ત્યાંથી જ એની અંદર નરજન્યુજનકનો વિકાસ શરૂ થઈ જાય. અને જ્યારે પરાગરજ વિકાસ પામીને પરિપક્વ બને અને પરિપક્વ બને ત્યારે એ પરાગરજની અંદર તમને બે કોષ જોવા મળે. પરાગરજનું કોષરસ પટલથી આવરિત હોય, એની અંદર તમને બે કોષ જોવા મળે. એક મોટો કોષ હોય, એ મોટા કોષને વાનસ્પતિક કોષ કહેવાનો. કેવો કોષ બને ને ત્યારે એની અંદર આપણને પરિપક્વતાએ બે કોષ જોવા મળે પરાગરજની અંદર. એક મોટો કોષ અને અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવતો હોય. આ કોષને કહેવાનો વાનસ્પતિક કોષ, અથવા તો બીજું એને નાલ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજો એક ત્રાક આકારનો કોષ હોય
તમને એવો આભાસ થાય, એવો દેખાવ લાગે કે ભાઈ આ વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો હોય એવું ત્રાક આકારનો એક કોષ છે. આ નીચેનો કોષ હોય એને કહેવાનું જનન કોષ. એટલે લાક્ષણિક પરાગરજમાં જ્યારે નરજન્યુજનકનો વિકાસ થાય ને ત્યારે એની અંદર પરિપક્વતાએ તમને બે કોષ જોવા મળે. એક હોય વાનસ્પતિક કોષ અને બીજો જનન કોષ. હવે તમારે એમસીક્યુમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે વાનસ્પતિક કોષની નીચેનામાંથી લાક્ષણિકતા કઈ છે, જનન કોષની લાક્ષણિકતા કઈ છે, તો એ તમને ખબર હોવી જોઈએ. તો વાનસ્પતિક કોષ કદમાં એનો દેખાવ મોટો છે, ત્યાર પછી વિપુલ ખોરાક સંગ્રહિત, વિપુલ ખોરાક સંગ્રહિત, અનિયમિત કોષ કેન્દ્ર. આવા બધા કોઈ જો ઓપ્શન તમને દેખાય તો આ ઓપ્શન કોના માટે ભાઈ લાગુ પડે કે આ વાત કોની થાય છે, વાનસ્પતિક કોષ અથવા તો નાલ કોષની. ત્યાર પછી જે જનન કોષ છે એ ત્રાકાકાર હોય. વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો અથવા તો એ તમને કદમાં કેવો દેખાશે, નાનો. એટલે પરિપક્વ પરાગરજની અંદર મોટા ભાગે તમને આ બે કોષ જોવા મળે. પણ આપણી પાસે જે કાંઈ આવૃત બીજધારી વનસ્પતિ છે ને એમાંથી 60% જેટલી આવૃત બીજધારી એવી છે, 60% જેવી આવૃત બીજધારી વનસ્પતિ એવી છે કે એની જે પરાગરજ છે એ પરાગરજ બે કોષવાળી અવસ્થાએ મુક્ત થાય. અને બે કોષવાળી અવસ્થા એટલે કઈ અવસ્થા, જે અહીંયા આપણે લખીએ વાનસ્પતિક કોષ અને બીજો કયો કોષ, જનન કોષ. આ લાઈન ભૂલતા નહીં. અને બીજો એક આંકડો આપેલો છે કે 40% જેટલી જે આવૃત બીજધારી છે એ આવૃત બીજધારી વનસ્પતિમાં એની જે પરાગરજ છે એની પરાગરજ ત્રણ કોષવાળી અવસ્થાએ શું થાય છે, મુક્ત થાય છે. તો આમાં બે કોષ કયા છે એ તો ખબર પડી ભાઈ કે એક વાનસ્પતિક કોષ હોય અને બીજો કયો કોષ હોય, જનન કોષ. તો આમાં ત્રણ ક્યાંથી આવી ગયા, તો ખાસ એ યાદ રાખજો કે આવા પ્રકારના જે પરાગરજ ઉત્પન્ન કરે છે વનસ્પતિમાં જનન કોષ હોય ને એ જનન કોષ આગળ સમવિભાજન કરી દે. જનન કોષનું આગળ સમવિભાજન થઈને એમાંથી બે નરજન્યુ બની જાય અને બે નરજન્યુ સાથે બીજો એક કયો કોષ હોય જે બંનેમાં કોમન હોય એ છે વાનસ્પતિક કોષ. એટલે આવી રીતે આની અંદર આ ત્રણ કોષ ભેગા થાય. કયા કયા, એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુ, અને ઉપરનામાં એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ. અને 60% જેટલી આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ બે કોષવાળી અવસ્થાએ મુક્ત થાય. 40% જેટલી આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ ત્રણ કોષવાળી અવસ્થાએ મુક્ત થાય છે. એટલે આ લાઈન નથી ભૂલવાની ખાસ. એના બાહ્ય આવરણ, અંત આવરણ વિશે જે મુદ્દા કીધા એ મગજમાં હોવા જોઈએ. વાનસ્પતિક કોષ અને જનન કોષની જે લાક્ષણિકતા છે એ ક્લિયર હોવી જોઈએ. એટલે આવી રીતે એની અંદર નરજન્યુ બને ભાઈ. આ પરાગરજ જે પરાગાશયની અંદર છે, પરાગાશય એક નર પ્રજનનગનો ભાગ છે જેમાં તમે નરજન્યુ આવી રીતે બને છે એ વસ્તુ આપણે સમજી ગયા. હવે થોડીક વાતો આપણને પરાગરજ વિશે સમજાવેલી છે આ ચેપ્ટરમાં કે પરાગરજ હોય ને એ પરાગરજની જીવિતતા વિશે, કે કોઈ પણ પરાગરજ હોય એની અંદર આ કોષો જ છે ભાઈ, કે કોષો એની જીવિતતા ગુમાવે ને એ પહેલા એનું સ્થળાંતરણ થઈ જવું જોઈએ પરાગાસન ઉપર, તો જ આગળ ફલન થાય. પણ એકવાર જો પરાગરજના કોષો મૃત નિષ્ક્રિય થઈ ગયા, એની જીવિતતા ગુમાવી દીધી, અને પછી જો એ પરાગનયન થઈને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય તો આગળ ફલનની ઘટનાઓ કોઈ પ્રેરાય નહીં. તો અલગ અલગ જે જાતિની પરાગરજ હોય એની જીવિતતા અલગ અલગ હોય. અને મોટા ભાગે વનસ્પતિ કેવા નિવાસ સ્થાનમાં છે, એને કેવું તાપમાન મળે છે, એને કેવું ભેજ મળે છે, આવા બધા પરિબળો ઉપર બહુ આધાર રાખે. જેમ કે ચોખા હોય, ઘઉંની પરાગરજ એ અમુક મિનિટોમાં 30 મિનિટમાં એની જીવિતતા ગુમાવી દે મુક્ત થયા પછી.
પરાગાશયમાંથી. એટલે એને તો મિનિટોમાં શું થઈ જવું જોઈએ? પરાગનયન થઈ જવું જોઈએ. નહીતર એ તમારા કામની કોઈ પરાગરજ નથી. એ આગળ કોઈ ફલનની ઘટનાઓ પ્રેરશે નહીં. પણ લેગ્યુમિનોસી છે, સોલેનેસી છે, રોજેસી, આવી બધી કુળની વનસ્પતિઓની પરાગરજની જીવિતતા મહિનાઓ સુધીની હોય. એટલે ડિપેન્ડ કોના ઉપર કરે છે કે જીવિતતા કેટલા સમય સુધી રહેશે? તો એ બે પરિબળ છે, તાપમાન અને ભેજ. તો આ બધા મુદ્દા તમારે યાદ રાખવાના છે. પણ હવે સમજો કે કોઈ પરાગરજ વનસ્પતિની એવી છે કે તમારે એની જીવિતતા બહુ લાંબા સમય સુધી જાળવી છે, તો તમે એની પરાગરજને ક્રાયો પ્રિઝર્વેશન ટેકનિકથી બહુ નીચા તાપમાને સંગ્રહ કરવાની પદ્ધતિ છે કે જેમાં -196 ડિગ્રીએ પ્રવાહી નાઇટ્રોજનમાં એ પરાગરજના જે જન્યુ કોષ છે એને તમે ઘણા લાંબા સમય સુધી એની ફળદ્રુપતા અને એની સક્રિયતા જાળવી શકો છો. અને આ પરાગ બેંક તરીકે આનો આપણે ઉપયોગ કરી શકીએ કે ભવિષ્યમાં કોઈ વનસ્પતિમાં આપણે કૃત્રિમ સંવર્ધન કરવું છે તેમાં ટેકનિક તમે વાપરી શકો. ઓકે, ત્યાર પછી પરાગરજની કારણે કેટલીક એલર્જી પણ થાય. ઘણી વ્યક્તિઓમાં આ પરાગરજના કારણે કેટલીક શ્વસન સંબંધિત સમસ્યાઓ, જેમ કે શ્વસન તને લગતા અસ્થમા છે, બ્રોન્કાઇટિસ, જેમાં શ્વાસવાહિકાઓમાં સોજા આવી જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે. એટલે આવા શ્વસન સંબંધિત સમસ્યાઓ ઘણા વ્યક્તિઓમાં જોવા મળે કે જે વ્યક્તિ ઘણા સમયથી એ હવાની અંદર પરાગરજના સંપર્કમાં આવે છે અને એના શ્વાસમાં લે તો આ શ્વસન તંત્રને લગતી બીમારીઓ થઈ શકે. ત્યાર પછી આપણે આયાત કરેલા ઘઉં હતા એની સાથે એક અશુદ્ધિ આવી ગઈ હતી, પાર્થેનિયમ, ગાજર ઘાસ. જો કે એક નિંદણ જાતિ છે, એનાથી પ્રદૂષણ જ થાય છે, તો એની પરાગરજથી તીવ્ર એલર્જી થાય છે. એટલે આવી એક બે લાઈનો કીધેલી છે તો એ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. ત્યાર પછી જે પરાગરજ છે એના કેટલાક ઉપયોગો હોય, કારણ કે પરાગરજની અંદર આ એક વાનસ્પતિક કોષ છે જે વિપુલ ખોરાક સંગ્રહ એટલે પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય. આ પરાગરજનો આપણે એક પૂરક આહાર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. અને ઘણા પશ્ચિમી દેશોમાં પરાગરજની ટેબ્લેટ, એની સિરપ બજારમાં વેચાઈ પણ છે. અને આ પરાગરજના ઉપયોગ કરવાથી જે કોમ્પિટિશનમાં કોઈ ઘોડાઓ છે કે કોઈ એથ્લેટ્સ ખેલાડીઓ છે, આ બધાની સ્પર્ધામાં થોડોક દેખાવ એટલે કે એનું પરફોર્મન્સ પણ સારું આવે છે. આ પરાગરજના કારણે એની શરીરમાં ઉર્જાની અંદર વધારો થાય છે. એટલે આ બધી વાત કરેલી છે. એટલે અહીંયા કમ્પ્લીટ આપણે માહિતી કોના વિશે સમજ્યા છીએ? પુષ્પની અંદર આવેલું જે નર પ્રજનન અંગ છે. અને જો આ તમે એક ફ્લો ચાર્ટ સ્વરૂપે આ બધી વસ્તુ ખાલી એકવાર મગજમાં ઉતારી દીધી ને તો આપણને જ્યાંથી પણ MCQ બનાવશે, એ પછી બોર્ડનો હોય, ગુસ્કેટનો હોય, કોઈ પણ એક્ઝામનો હોય, આ કન્ટેન્ટ તમને આવડવો જોઈએ બાયોલોજી માટે, હે ને? એટલે તમે વ્યવસ્થિત જો આખું પુંકેસર સમજી ગયા કે એની અંતસ્થ રચના કેવી છે, દિવાલોમાં કેટલા સ્તર છે, પરાગરજ શેમાંથી બને છે, બીજાણુજનક પેશી કોણ છે, લઘુ બીજાણુ માતૃકોષ કેવો કહેવાય, લઘુ બીજાણુ ચતુષ્ક કેવા પ્રકારનું બને છે, ત્યાર પછી પરાગરજની રચના કેવી હોય, બાહ્ય આવરણ વિશે શું મુદ્દા છે, તો આ જ MCQ છે. અંત આવરણ કેનું બનેલું હોય, પરાગરજની અંદર નરજન્યુજનકનો વિકાસ કઈ રીતે થાય, પરિપક્વ પરાગરજની અંદર કેટલા કોષ આવેલા હોય, વાનસ્પતિક કોષની શું લાક્ષણિકતા, જનન કોષની શું લાક્ષણિકતા, આ જ તો તમારે યાદ રાખવાનું છે. અને આ યાદ રહી ગયું તો બીજી કોઈ આડાવડી બુકમાં ફાફા નથી મારવા જવાના. કોના માટે કહું છું? બાયોલોજી જો તમારે ક્લિયર કરવું છે તો એના દરેક ચેપ્ટરની જો તમે થિયરી કન્ટેન્ટ ફટાફટ વ્યવસ્થિત મગજમાં ઉતારી દીધો તો એમાં પૂરા માર્ક્સ લાવવા માટે તમને કોઈ નહીં રોકે. ઓકે, તો આપણે આજના લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી વિદ્યાર્થી મિત્રો, જેને પણ બોર્ડ અને ગુજકેટ જે નવી બેચ શરૂ થઈ રહી છે એની અંદર જોડાવું છે તો ફટાફટ 8866605548 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી ફટાફટ અમારી સાથે જોડાઈ જાઓ. વધારે હવે તમારી પાસે સમય નથી અને મેં પહેલાંય કીધું કે જો મહેનત કરવી છે તો હજી પૂરતો સમય છે તમારે સ્કોર લાવવો હોય તો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો સેશન તમને કેવો લાગ્યો છે ફટાફટ જોરદાર કોમેન્ટ કરી દેવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ બોર્ડ અને ગુજકેટ 2025 માટેનો ક્રેશ કોર્સ આજથી શરૂ થયો છે એની અંદર આખું બાયોલોજી તમને સર કવર કરાવવાના છે, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ બોર્ડ તથા ગુજકેટ પરીક્ષા 2025 આપવાના હોય તો જે વિદ્યાર્થી મિત્રો હાલ ધોરણ 12 સાયન્સની અંદર છે, બોર્ડ ગુજકેટ બંને આપવાના છે, એમના માટે પણ કોર્સ અવેલેબલ છે. જે કોઈ વિદ્યાર્થીઓ રિપીટર હોય, માત્ર બોર્ડ એક્ઝામ આપવાના છે તો એના માટે પણ એક અલગથી કોર્સ છે. અને એવા વિદ્યાર્થીઓ કે જેમણે ગુજકેટ 2025 માટે સ્પેશિયલ ડ્રોપ લીધો છે તો એના માટે પણ એક અલગથી કોર્સ છે. તો જે કોઈ પણ એક્ઝામની તમે તૈયારી કરવા ઈચ્છતા હોય
વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ. મળીએ એક નેક્સ્ટ સેશન ની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.